માય ડિયર સ્ટુડન્ટ્સ, નમસ્કાર. વેક્ટરી એલ્જિબ્રા ચેપ્ટર એના 12મા લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે 11 લેક્ચર સુધી આ ચેપ્ટરની બધી થિયરીની આપણે ચર્ચા કરી દીધી છે અને એને લગતા કેટલાક પ્રશ્નો પણ આપણે સોલ્વ કર્યા છે. અહીંયા હજી વધારાના 5 પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન આ રીતે આપ્યો છે: સદિશ એ બી સી શૂન્યેતર સદિશો છે. સદિશ બી એ સદિશ એ અને સી બંનેને લંબ નથી અને તથા એક ઇક્વેશન આપ્યું છે. બ્રેકેટમાં સદિશ એ ક્રોસ બી, બ્રેકેટ બહાર ક્રોસ સદિશ સી ઇક્વલ સદિશ એ ક્રોસ બ્રેકેટમાં સદિશ બી ક્રોસ સી હોય તો ખાલી જગ્યા. એમાં આપણે જુદા જુદા 4 ઓપ્શન આપ્યા છે. એ અને સી અસમરેખ છે, સદિશ એ અને સી એકબીજાને લંબ છે, સદિશ એ બી સી અસમતલીય છે કે સદિશ એ અને સી સમરેખ છે. તો આપણે ઇક્વેશન સ્વરૂપે જે શરત આપી છે ત્યાંથી શરૂઆત કરીએ. અહીંયા જુઓ, ડાબી બાજુ અને જમણી બાજુ એ આપણે સદિશ ત્રિગુણન આપ્યું છે અને સદિશ ત્રિગુણનના સૂત્રો આપણી પાસે છે. ડાબી બાજુ અને જમણી બાજુ એ સદિશ ત્રિગુણનના સૂત્રનો ઉપયોગ કરીએ. આપને સૂત્ર યાદ જ છે કે આ સદિશનો આની સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ સદિશ બી આર્યો, પછી ઓછા સદિશ સી નો બી સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ સદિશ એ. તમને કીધું હતું કે જમણી બાજુથી સદિશ 1, 2 અને 3, તો જમણી બાજુથી સદિશ 1 અને 3 તેનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજો સદિશ, ઓછા જમણી બાજુથી પહેલા અને બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજો સદિશ. એ આપણે ડાબી બાજુ મૂક્યા છે, એટલે કે તેના સૂત્રનો ઉપયોગ કર્યો. જમણી બાજુ આ સદિશ ત્રિગુણન એનું સૂત્ર. અહીંયા ડાબી બાજુથી તમારે સદિશનો ક્રમ લેવાનો છે 1, 2, 3. તો પહેલા સદિશ સાથે ત્રીજાનો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજો, ઓછા પહેલા સદિશનો બીજા સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજો સદિશ. તો આ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે સદિશ ત્રિગુણનના સૂત્રનો ઉપયોગ કર્યો. હવે નિરીક્ષણ કરીએ. અહીંયા સદિશ એ અને સી નો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ સદિશ બી, ઇન્ટુ એટલે સાદો ગુણાકાર. એ જ રીતે અહીંયા સદિશ એ અને સી નો ડોટ પ્રોડક્ટ ઇન્ટુ સદિશ બી. તો આ પદ ડાબી બાજુ અને જમણી બાજુથી ઉડી જશે, તો બાકી વધશે આ પદ નિશાની માઇનસ અને જમણી બાજુ આ પદ નિશાની માઇનસ. બંને બાજુથી માઇનસ નિશાની કેન્સલ કરીએ તો ડાબી બાજુ આ પદ રહેશે સદિશ બી ડોટ સી ઇન્ટુ સદિશ એ. જમણી બાજુ સદિશ એ ડોટ બી ઇન્ટુ સી. આ રીતે રહેશે. હવે આપણે એમ કીધું છે સદિશ બી એ સાથે લંબ નથી, એટલે કે સદિશ બી એને લંબ નથી, તેથી એ ડોટ બી ડઝ નોટ ઇક્વલ 0 થશે. એ જ રીતે સદિશ બી સી ને લંબ નથી, તેથી સદિશ બી ડોટ સી ડઝ નોટ ઇક્વલ 0 થશે. એટલે કે ડાબી બાજુ સદિશ એનો ગુણાંક ડઝ નોટ ઇક્વલ 0, જમણી બાજુ સદિશ સી એનો ગુણાંક ડઝ નોટ ઇક્વલ 0. કોઈ પણ એક સદિશને સૂત્રનો કર્તા બનાવો. ધારો કે એને બનાવીએ તો સદિશ બી ડોટ સી એ જમણી બાજુ છેદમાં જશે, તેથી આપને મળશે સદિશ એ ઇક્વલ બ્રેકેટમાં એ ડોટ બી છેદમાં બી ડોટ સી અને ઇન્ટુ સદિશ સી. પરંતુ સી ની સાથેનો ગુણાંક સદિશ એ ડોટ બી છેદમાં સદિશ બી ડોટ સી એ ડઝ નોટ ઇક્વલ 0 થશે. આનો અર્થ એ થાય કે એક સદિશને શૂન્યેતર સંખ્યા વડે ગુણો એટલે બીજો સદિશ મળે છે અને તેથી આ બંને સદિશ સમરેખ સદિશ થશે. એટલે કે સદિશ એ અને સી
એ સમરેખ સદીશો બનશે. તેથી અહીંયા વિકલ્પ આપણને ડી મળશે, એટલે કે ચોથો ઓપ્શન મળશે. સદિશ એ અને સી એ સમરેખ સદીશો થાય છે. એના પછીનો ક્વેશ્ચન, સદિશ એ બી સી એકમ સદીશો છે તો માનાંક સદિશ એ માઇનસ બી નો વર્ગ પ્લસ માનાંક સદિશ બી માઇનસ સી નો વર્ગ પ્લસ માનાંક સદિશ સી માઇનસ એ નો વર્ગ એનું મૂલ્ય ખાલી જગ્યા કરતા વધારે નથી. એટલે કે તેનું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે કે આનું મૂલ્ય કઈ સંખ્યા કરતા વધુ ન થાય. એનો અર્થ એ થાય કે આનું આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. એના માટે આપણે 4 ઓપ્શન આપ્યા છે. હાલો અહીંથી શરૂઆત કરીએ. અહીંયા બે સદિશના તફાવતના માનનો વર્ગ છે. એ જ રીતે બીજામાં, એ જ રીતે ત્રીજામાં આપણે એનું વિસ્તરણ આવડે છે. તો આનું વિસ્તરણ શું થાય? તો કે ખરેખર તો આવું બને, સદિશના માનનો વર્ગ એટલે સદિશનો તેની સાથેનો ડોટ પ્રોડક્ટ. તો અહીંયા સદિશ a માઇનસ બી ડોટ સદિશ a માઇનસ બી. હવે ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણ તો આપને ખબર છે, પહેલા સદિશના માનનો વર્ગ -2 ઇન્ટુ પહેલા સદિશ અને બીજા સદિશનો ડોટ પ્રોડક્ટ અને પ્લસ બીજા સદિશના માનનો વર્ગ. માન એટલે મૂલ્ય અથવા મોડનો વર્ગ. તેથી અહીંયા આવશે માનાંક સદિશ a નો વર્ગ -2a ડોટ બી પ્લસ માનાંક સદિશ b નો વર્ગ. એ જ રીતે અહીંયા આવશે બીજા ઉપરથી માનાંક સદિશ b નો વર્ગ -2 સદિશ b ડોટ c પ્લસ માનાંક સદિશ c એનો વર્ગ. ત્રીજા ઉપરથી આવશે માનાંક સદિશ c વર્ગ -2a ડોટ c અને પ્લસ માનાંક સદિશ એનો વર્ગ આવશે. એટલે માનાંક સદિશ એ વર્ગ 2 વખત આવશે. એ જ રીતે માનાંક સદિશ b વર્ગ 2 વખત, માનાંક સદિશ c 2 વખત આવશે અને માઇનસ અહીંયા મધ્યમ પદ તો કે -2a ડોટ b, બીજામાં -2b ડોટ c અને ત્રીજામાં -2a ડોટ c. જે આપણે લખ્યા છે માઇનસ નિશાની બહાર મૂકી. પરંતુ સદિશ a b c એકમ સદિશ છે અને તેથી આની કિંમત 1 1 1. તેથી 2 + 2 + 2 એટલે આપણને 6 મળશે. તેથી થશે 6 માઇનસ બ્રેકેટમાં 2a ડોટ b પ્લસ 2b ડોટ c પ્લસ 2a ડોટ c. હાલો એને ઇક્વેશન 1 કહી દઈએ. હવે આપણે આની મહત્તમ કિંમત શોધવી છે તો આપણે આ નડે, એટલે કે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ a ડોટ c એ કેની મદદથી મળે એ વિચારો. આગળ આપણે કીધું હતું કે આ ત્રણેય સદિશના ડોટ પ્રોડક્ટનો સરવાળો કેની મદદથી મળે? તો કે માનાંક સદિશ a પ્લસ b પ્લસ c એના વર્ગ ઉપરથી મળશે. હાલો તો ત્યાંથી શરૂઆત કરીએ. એટલે કે માનાંક સદિશ a પ્લસ b પ્લસ c માનાંક પૂર્ણ એનો વર્ગ. અને આપને ખબર છે સદિશના માનનો વર્ગ હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય. તેથી આ ત્રણેય સદિશના સરવાળાના માનનો વર્ગ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. હવે અહીંયા માનના વર્ગનું વિસ્તરણ કરીએ. જે આપણને ખબર છે શું થાય તો કે પહેલા સદિશના માનનો વર્ગ પ્લસ બીજાના માનનો વર્ગ પ્લસ ત્રીજાના માનનો વર્ગ પ્લસ 2a ડોટ b પ્લસ 2b ડોટ c પ્લસ 2a ડોટ c થશે. અને ત્રણેયના માનના વર્ગના સ્થાને 1 1 1 મૂકી દઈએ કેમ કે એકમ સદિશ છે. તેથી વિસ્તરણ કરશું એટલે આવશે ડાબી બાજુએ 3 પ્લસ 2a ડોટ b પ્લસ 2 સદિશ b ડોટ c પ્લસ 2 સદિશ a ડોટ c. અને અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, તેથી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થશે. હવે આને સૂત્રનો કરતા બનાવો એટલે કે 2 સદિશ a ડોટ b પ્લસ 2 સદિશ b ડોટ c પ્લસ 2 સદિશ a ડોટ c ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3 થશે. એટલે કે આ ત્રણેયના ડોટ પ્રોડક્ટનો સરવાળો ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3 આવશે. હાલો અહીંયા મૂકી દઈએ.
હવે આની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3 હોય તો અહીંયા નિશાની માઇનસ છે, તો માઇનસ નિશાની સાથેની કિંમત શું થાય તો કે લેસ ધેન ઇક્વલ ટુ 3 બનશે. તમે બંને બાજુ -1 વડે ગુણો તો આની નિશાની માઇનસ આવશે અને અસમતા ચેન્જ થશે એટલે લેસ ધેન ઇક્વલ ટુ, અને જમણી બાજુ આવશે -+3, એટલે કે માઇનસ નિશાની સાથે આની કિંમત લેસ ધેન ઇક્વલ ટુ 3 આવશે. હાલો એ અહીંયા મૂકી દઈએ. તેથી આપને મળશે વેલ્યુ, હવે અહીંયા બરાબર નહીં આવે, શું આવશે લેસ ધેન ઇક્વલ ટુ, કેમ કે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ થાય છે, તેથી લેસ ધેન ઇક્વલ ટુ 6 અને માઇનસ નિશાની સાથે આની કિંમત આપને લેસ ધેન ઇક્વલ ટુ 3 મળે છે એટલે +3, તેથી 9 આવશે. તો આ વર્ગના સરવાળાની કિંમત એટલે કે માનાંકના વર્ગના સરવાળાની કિંમત આપને લેસ ધેન ઇક્વલ ટુ 9 મળે છે, એટલે કે તેની કિંમત 9 અથવા 9 કરતા નાની છે. તેથી કહી શકાય કે તે માનાંકના વર્ગના સરવાળાની કિંમત 9 કરતા મોટી હોય નહીં, એટલે કે 9 કરતા મોટી શક્ય નથી. તેથી અહીંયા આપણને એ ઓપ્શન મળશે. હાલો એના પછીનો ક્વેશ્ચન, જો સદિશ x ઇક્વલ સદિશ a માઇનસ પ્રોજેક્શન વેક્ટર a બેઝ ટુ b હોય તો સદિશ x અને સદિશ b વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે, અને બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણે તે બંને સદિશના ડોટ પ્રોડક્ટની જરૂર પડે. હાલો પહેલા આપણે ડોટ પ્રોડક્ટ મેળવીએ, એટલે કે સદિશ x ડોટ b. સદિશ x ના સ્થાને આપણે જે આપ્યું છે તે મૂકીએ અને કૌંસની બહાર આવશે ડોટ વેક્ટર b. હવે ડોટ પ્રોડક્ટ માટે વિભાજન વિસ્તરણ, તેથી પહેલા સદિશનો b સાથે ડોટ પ્રોડક્ટ માઇનસ આની સાથે ડોટ પ્રોડક્ટ જો મૂકો છે, અને સાથે પ્રક્ષેપ સદિશનું સૂત્ર મૂકો, પ્રોજેક્શન વેક્ટર a બેઝ ટુ વેક્ટર b. એનું સૂત્ર આપને ખબર છે, સદિશ a ડોટ b છેદમાં સદિશ b ના માનનો વર્ગ અને ઇન્ટુ સદિશ b, ઇન્ટુ એટલે સાદો ગુણાકાર, સદિશ a ડોટ b છેદમાં સદિશ b ના માનનો વર્ગ અને કૌંસની બહાર ઇન્ટુ સદિશ b, અને એ મોટો કૌંસ પૂર્ણ અને ડોટ વેક્ટર b જો અહીંયા છે જ, બરોબર. આ રીતે હવે અહીંયા આ સદિશ સાથે આ ગુણાકારી અદિશ દર્શાવે, કેમ કે બે સદિશનો ડોટ પ્રોડક્ટ અદિશ, સદિશના માનનો વર્ગ અદિશ અને અદિશનો ભાગાકાર એટલે અદિશ, અદિશ એટલે વાસ્તવિક સંખ્યા. તો એ અદિશને બહાર રાખો તો આપને શું મળશે, સદિશ b નો b સાથેનો ડોટ પ્રોડક્ટ મળશે. પરંતુ કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ એટલે તેના માનનો વર્ગ, તેથી અહીંયા આવશે માનાંક સદિશ b નો વર્ગ અને છેદમાં માનાંક સદિશ b નો વર્ગ છે જે એ ઉડી જશે, તેથી આપણને મળશે સદિશ a ડોટ b માઇનસ સદિશ a ડોટ b, એ ઉડી જશે એટલે આપણને 0 મળશે. એનો અર્થ એ થાય કે આ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ 0 છે, તેથી આ બંને સદિશો પરસ્પર લંબ છે, તેથી તમને વચ્ચેનો ખૂણો π/2 આવશે, એટલે કે અહીંયા બી ઓપ્શન આપને મળશે. એના પછીનો પ્રશ્ન, આપણે 3 સદિશ આપ્યા છે, સદિશ a ઇક્વલ 1 1 0, સદિશ b ઇક્વલ 0 1 1, સદિશ c ઇક્વલ 1 0 1. માંથી આ 3 સદિશો આપ્યા છે, એ 3 સદિશોમાંથી બબેની જોડ લેતા, એટલે કે સદિશ a અને b, સદિશ b અને c, સદિશ a અને c, એ રીતે બબે સદિશની જોડ લઈએ તો આપણે 3 સમતલો મળે. સદિશ a અને b ઉપરથી એક સમતલ મળે, સદિશ b અને c ઉપરથી બીજું મળે, સદિશ a અને c ઉપરથી ત્રીજું મળે, એટલે કે આપણે 3 સમતલો મળે. આ ત્રણેય સમતલોમાં દરેક પર લંબ હોય એવા 3 એકમ સદિશો આપને મળશે.
આ ત્રણેય સમતલને લંબ હોય તેવા 3 એકમ સદિશો. પહેલા સમતલને લંબ હોય તેવો 1 એકમ સદિશ, બીજા સમતલને લંબ હોય તેવો બીજો 1 એકમ સદિશ અને ત્રીજા સમતલને લંબ હોય તેવો ત્રીજો 1 એકમ સદિશ આપને મળશે. અને એ સદિશોની મદદથી આગળ વધીએ. જો સમાંતર ફલક બનાવતા હોય એ ત્રણેય એકમ સદિશ સમતલને લંબ હોય તેવા એકમ સદિશો જે આપને 3 મળે છે એની મદદથી સમાંતર ફલકનું નિર્માણ થતું હોય તો એ સમાંતર ફલકનું આપણે ઘનફળ શોધવું છે. તો રકમ પ્રમાણે આગળ વધીએ. જો સદિશ એ, સદિશ બી, સદિશ સી. સદિશ એ અને બી ની મદદથી આપણે એક સમતલ મળે. કેમ મળે? જો આપણે આ બે સદિશ આપ્યા છે. ધારો કે જો આ એક સદિશ અને બે સદિશ, આ બે સદિશની મદદથી આપણે એક સમતલ મળશે. જોઈ લો બરોબર. જા બંને સદિશમાંથી પસાર થતું અથવા બંને સદિશને સમાવતું હોય તેવું આપણે એક સમતલ મળે. જોજો બરોબર દેખાય છે એક સમતલનું નિર્માણ. તો પહેલા અને બીજા સદિશ એ અને બી ઉપરથી આપણે એક સમતલ મળશે. બી અને સી ઉપરથી એવી જ રીતે બીજું સમતલ મળશે અને એ અને સી ને સમાવતું હોય તેવું ત્રીજું સમતલ મળશે. હવે આપણે એ અને બી ની વાત કરીએ. એ અને બી ઉપરથી આપણે એક સમતલ મળે છે. હવે આ સમતલને લંબ હોય તેવો સદિશ, તો શું કરવું પડે? તો કે આ બંને સદિશનો ક્રોસ પ્રોડક્ટ એ આપણે બંને સદિશને લંબ હોય તેવો સદિશ મળે. તો આ બંને સદિશનો ક્રોસ પ્રોડક્ટ એ સદિશ એ અને બી બંનેને લંબ હોય તેવો સદિશ થશે. તેથી સદિશ એ ક્રોસ બી આ બંને સદિશને સમાવતું જે સમતલ બને એને લંબ થશે. આવી રીતે આ રીતે લંબ બનશે. તો આ બે સદિશોને સમાવતું સમતલ એ સમતલને લંબ હોય તેવો સદિશ એટલે શું? તો કે સદિશ એ ક્રોસ બી. આ બંને સદિશને લંબ હોય તેવો સદિશ એટલે એ ક્રોસ બી. તો ટૂંકમાં સદિશ એ ક્રોસ બી આ બે સદિશને સમાવતા સમતલને લંબ થશે. આપણે તે લંબ સદિશની જરૂર નથી. આપણે તે લંબ સદિશ છે તેના એકમ સદિશની જરૂર છે. તો આપણે શું કરવું પડે? તો કે સૌપ્રથમ સદિશ એ ક્રોસ બી મેળવવાનો અને પછી તે સદિશની દિશાનો એકમ સદિશ એટલે કે જે લંબ સદિશ મળે છે તેનો આપણે એકમ સદિશ શોધવાનો છે. તો આગળ વધીએ. એ અને બી આ બે સદિશની મદદથી જે સમતલ મળે તેને લંબ હોય તેવો સદિશ એ ક્રોસ બી થશે. હવે એ ક્રોસ બી ની દિશાનો એકમ સદિશ અહીંયા મેં મૂક્યો છે. તો સદિશ એ ક્રોસ બી બરાબર 1 - 1 1 થશે. ક્રોસ પ્રોડક્ટ તમને આવડે છે. હવે આ સદિશની દિશાનો એકમ સદિશ જેને મેં નામ આપ્યું છે સદિશ x. એ જ રીતે બી અને સી ની મદદથી જે સમતલ બને એ સમતલને લંબ હોય તેવો સદિશ એટલે બી ક્રોસ સી. તો આની મદદથી આપણે બી ક્રોસ સી મેળવી શકીએ. હવે આ સદિશની દિશાનો એકમ સદિશ અહીંયા મૂક્યો છે જેને મેં y નામ આપ્યું છે. એ જ રીતે સદિશ એ અને સી તેની મદદથી એક ત્રીજું સમતલ મળશે અને એ સમતલને લંબ હોય તેવો સદિશ એટલે a ક્રોસ c થશે અને a ક્રોસ c ની દિશાનો એકમ સદિશ મેં એને z નામ આપ્યું છે. તો ટૂંકમાં પહેલા સમતલને લંબ હોય તેવો સદિશ અને તે સદિશની દિશાનો એકમ સદિશ, બીજા સમતલને લંબ હોય તેવો સદિશ અને તે સદિશની દિશાનો એકમ સદિશ. એ જ રીતે ત્રીજા સમતલને લંબ હોય તેવો સદિશ અને તેની દિશાનો એકમ સદિશ. તો આ એકમ સદિશો જે આપને મળે છે અહીંયા, જેને મેં સદિશ x, y અને z નામ આપ્યું છે. તો આ ત્રણેય સદિશો એકમ સદિશ જેની પાસેની ધાર હોય,
બોલો ઈ બરોબર સાંભળીએ. આ આપણે જે 3 એકમ સદિશ મળે છે એ ત્રણેય એકમ સદિશ જેની પાસેની ધાર હોય, પાસેની ધાર એવો સમાંતર ફલક આપણે મળશે અને તે સમાંતર ફલકનું ઘનફળ શોધવાનું છે. તો જે સમાંતર ફલકનું ઘનફળ શોધવું છે તેની પાસેની ધારને સમાવતા સદિશો, તે સમાંતર ફલકની પાસેની ધારને સમાવતા સદિશો સદિશ x, સદિશ y, સદિશ z થશે. તો આપણે હવે એનું ઘનફળ શોધી શકીએ. આ ત્રણેય સદિશનો પેટી ગુણાકાર શોધવાનો અને તે પેટી ગુણાકાર -4/3√3 થશે અને તે પેટી ગુણાકારનો માનાંક એ સમાંતર ફલકનું આપણે ઘનફળ દર્શાવશે અને તેથી ઘનફળ થશે 4/3 √3 થશે. તો ખ્યાલ આવી ગયો. પહેલા સદિશ અને બીજા સદિશ ઉપરથી એક સમતલ મળે અને એ સમતલને લંબ હોય તેવો સદિશ એટલે શું? તો કે આ બંને સદિશનો ક્રોસ પ્રોડક્ટ. અને લંબ હોય તેવો એકમ સદિશ એટલે શું? તો કે આ ક્રોસ પ્રોડક્ટની દિશાનો એકમ સદિશ. એ જ રીતે બીજા અને ત્રીજા ઉપરથી મળે, એ જ રીતે પહેલા અને ત્રીજા સદિશ ઉપરથી મળે. તો ટૂંકમાં આ રીતે આપણને મળશે. તો સદિશ A અને B એની મદદથી જે સમતલનું નિર્માણ થાય તેને લંબ સદિશ એટલે A ક્રોસ B. B અને C સદિશની મદદથી જે સમતલ બને તેને લંબ હોય તેવો સદિશ એટલે B ક્રોસ C. A અને C સદિશની મદદથી જે સમતલ બને તેને લંબ હોય તેવો સદિશ એટલે A ક્રોસ C. આ ત્રણેય સદિશની દિશાનો એકમ સદિશ. તો આ જે એકમ સદિશ છે એ સમાંતર ફલકની પાસેની ધાર દર્શાવે છે. તો તે સમાંતર ફલકનું ઘનફળ આપણે શોધી શકીએ. આપણી પાસે એની ફોર્મ્યુલા છે. તો આ રીતે આગળ વધી શકાય. એના પછીનો પ્રશ્ન આના જેવો જ કંઈક છે. સદિશ A ઇક્વલ આલ્ફા i કેરેટ પ્લસ બીટા j કેરેટ પ્લસ ગેમા k કેરેટ એ સદિશો B અને C ને સમાવતા સમતલ સાથે tan ઇન્વર્સ 1/√2 માપનો લઘુકોણ બનાવે. તો આલ્ફા, બીટા અને ગેમા વચ્ચેનો આપણે સંબંધ નક્કી કરવો છે. હાલો જો અહીંયા આકૃતિ દોરી છે. સદિશ B અને C આપણે આગળ વાત કરી તે પ્રમાણે સદિશ B અને C તેને સમાવતું એક સમતલ. જો અહીંયા દોર્યું છે આ સમતલ આમે લખ્યું છે. તો ટૂંકમાં સદિશ B અને C તેને સમાવતું એક સમતલ. આમ થાય ખરેખર તો, કેમ કે આકૃતિ પ્રમાણે આવું બનશે આ રીતે. તો આ બે સદિશને સમાવતું એક સમતલ જો અહીંયા મૂક્યું છે, દેખાય છે આ રીતે. હવે આ પહેલો સદિશ છે ને, આ બંને સદિશ B અને C ની મદદથી જે સમતલ બને છે એ સમતલ સાથે કંઈક ખૂણો બનાવે છે. કોણ? તો કે પહેલો સદિશ. તો સદિશ A એ B અને C ની મદદથી જે સમતલ બને તેની સાથે કંઈક ખૂણો બનાવે છે અને એ ખૂણાનું માપ આપણે આપ્યું છે tan ઇન્વર્સ 1/√2. ધારો કે તે ખૂણાનું માપ આલ્ફા છે, તો આ ખૂણાનું માપ આલ્ફા થશે. હવે સમતલને લંબ હોય તેવો એક સદિશ બનાવીએ. તો આ સમતલને લંબ હોય તેવો સદિશ શું થાય? તો કે B ક્રોસ C. કેમ કે B અને C ની મદદથી આપણે એક સમતલ મળે, તો તે સમતલને લંબ હોય તેવો સદિશ એટલે B અને C નો ક્રોસ પ્રોડક્ટ. તો સદિશ B ક્રોસ C એ સમતલને લંબ હોય તેવો સદિશ થશે. જો સમતલનો સદિશ A સાથેનો ખૂણો આલ્ફા હોય તો ઉપરનો ખૂણો શું થાય? π/2 - આલ્ફા થશે. અને આપણે એ π/2 - આલ્ફા શોધી શકશું. કેમ કે π/2 - આલ્ફા સાથે એક સદિશ કયો છે? તો કે B ક્રોસ C અને બીજો સદિશ A છે. તો સૌપ્રથમ આપણે B ક્રોસ C શોધવો પડે. હાલો મેળવીએ. સદિશ B ક્રોસ C એ આવશે ક્રમયુક્ત ત્રય ϕ - જે મેળવતા તમને આવડે છે. હવે સદિશ B ક્રોસ C અને સદિશ A તેમની વચ્ચેનો ખૂણો π/2 - આલ્ફા છે. હાલો સૂત્ર મૂકીએ. બે સદિશ વચ્ચેના ખૂણાનું કોસ સૂત્ર. તેથી cos π/2 - આલ્ફા બરાબર
અંશમાં તો કે આ બંને સદિશનો ડોટ પ્રોડક્ટ, સદિશ એનો સદિશ બી ક્રોસ સી સાથે ડોટ પ્રોડક્ટ અને છેદમાં બંને સદિશના માનનો ગુણાકાર. આપણી પાસે સદિશ બી ક્રોસ સી છે, આપણી પાસે સદિશ એ અજ્ઞાત સ્વરૂપે છે. બંનેનો ડોટ પ્રોડક્ટ આવો થશે ફાઈ આલ્ફા માઇનસ ફાઈ બીટા માઇનસ ફાઈ ગેમા અને છેદમાં સદિશ એનું માન એટલે રૂટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગેમા સ્ક્વેર અને ઇન્ટુ બી ક્રોસ સી નું માન એટલે કે અનુમાન એ આપણને મળશે 5√3 અને ડાબી બાજુ cos પાઈ બાય 2 માઇનસ આલ્ફા એટલે શું થાય તો કે sin આલ્ફા, કોટી સૂત્રનો ઉપયોગ. હવે sin આલ્ફા એ આની મદદથી મળશે. અહીંયા સદિશ એ અને સમતલ વચ્ચેનો ખૂણો આલ્ફા આપણે ધાર્યો છે, તો આલ્ફા બરાબર શું થાય તો કે tan ઇન્વર્સ 1/√2. આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/√2, તેથી આપણે કહી શકીએ tan આલ્ફા બરાબર 1/√2 અને tan આલ્ફા બરાબર 1/√2 હોય તો sin આલ્ફા ઇક્વલ 1/√3 થશે. પાછળની બાજુ સામેની બાજુ કર્ણ કાટકોણ ત્રિકોણની મદદથી, એટલે કે tan આલ્ફાની કિંમત ઉપરથી આપણે sin આલ્ફાની કિંમત મળશે. એ sin આલ્ફાની કિંમત અહીંયા મૂકી દો તો ડાબી બાજુ 1/√3 અને જમણી બાજુ આ મળશે. હવે બંને બાજુથી છેદમાંથી √3 ઉડી જશે, આમાંથી ફાઈ કોમન છેદ સાથે ઉડશે તો √3 ઉડી જશે, અંશ અને છેદમાંથી ફાઈ ઉડી જશે. હવે રૂટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગેમા સ્ક્વેર ને ડાબી બાજુ લઈ જાઓ તો જમણી બાજુ આલ્ફા માઇનસ બીટા માઇનસ ગેમા રહેશે. બંને બાજુ વર્ગ કરો એટલે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર ઉડી જશે. બાકી જમણી બાજુ આવું કંઈક વધશે, કેમ કે આલ્ફા માઇનસ બીટા માઇનસ ગેમા એના વર્ગનું વિસ્તરણ જે તમને આવડે છે, એટલે આપને આવું મળશે. ડાબી બાજુ અને જમણી બાજુથી આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર ઉડી જશે. જમણી બાજુએ ઓલા મધ્યમ પદ વધશે બેના ગુણાકાર વાળા, એટલે એ અહીંયા લખ્યા છે -2 આલ્ફા બીટા +2 બીટા ગેમા -2 આલ્ફા ગેમા = 0. માઇનસ નિશાની વાળા પદને જમણી બાજુ લઈ જાઓ, બંને બાજુથી 2 ઉડાડી દો તો આપણે મળશે બીટા ગેમા ઇક્વલ આલ્ફાના બ્રેકેટમાં બીટા પ્લસ ગેમા, એટલે કે અહીંયા આપણે પહેલો ઓપ્શન મળશે. તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ, ગણતરી કરી શકીએ. આ મહત્વના પ્રશ્નો બે છે. આ એટલે ટૂંકમાં આપણે જે કંઈ શીખ્યા છીએ ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, અદિશ ત્રિગુણન, સદિશ ત્રિગુણન, લાંગ્રેન્જીનું નિત્યસમ અને જુદા જુદા ગુણધર્મો વગેરે, પછી પ્રક્ષેપ સદિશ, પ્રક્ષેપ અને પ્રક્ષેપનું માન વગેરે, એ બધાના ફોર્મ્યુલા, એ બધી પ્રોપર્ટીઝ આપણે એક્યુરેટ આવડતી હોય, યાદ હોય તો એનો આપણે ઉપયોગ કરી અને સરળતાથી જે તે પ્રશ્ન સોલ્વ આપણે કરી શકીએ. તો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં હજી કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરશું. તો લેક્ચર પૂર્ણ. અસ્તુ.